Hello students, welcome to HP Commerce Classes. FY BCom એનો IES સબ્જેક્ટ આ IES સબ્જેક્ટમાં અમુક જે એડિશનલ ટોપિક આવેલા છે એ ટોપિક આપણે આ વિડીયોમાં કવર કરીશું. તો આ ટોપિક છે કેપિટલ એન્ડ કેપિટલ ફોર્મેશન. ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ કેપિટલ? એક્સપ્લેન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કેપિટલ. આપણે એ સમજીશું કેપિટલ એટલે શું અને કેપિટલના કેરેક્ટરિસ્ટિક્સ શું હોય છે. તો પહેલા સમજીએ મિનિંગ ઓફ કેપિટલ. Capital has been defined as part of person's wealth other than land. જમીન સિવાયની જે વ્યક્તિની સંપત્તિ છે એને અહીં આગળ કેપિટલ કન્સિડર કરવા કહ્યું છે. which yields an income કે જે એના માટે રૂપિયા કમાઈને આપે છે, આવક કમાઈને આપે છે, or which aids in the production of further wealth કે જેની મદદથી આપણે વધારાની સંપત્તિ કમાઈ શકીએ છે. Obviously, if wealth is left unused or is hoarded, it cannot be considered as capital. જો આપણે સંપત્તિને મૂકી રાખીએ, ઉપયોગમાં ના લઈએ, એવી જ કોઈ ફાલતુમાં પડી રહેશે તો એ સંપત્તિને આપણે કેપિટલ કન્સિડર ન કરી શકાય. કેપિટલ સર્વ્સ એઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ પ્રોડક્શન. કેપિટલ એ શું છે? ઉત્પાદન કરવા માટેનું એક સાધન છે. એનીથિંગ વિચ ઇઝ યુઝડ ઇન પ્રોડક્શન ઇઝ કેપિટલ. એવી કોઈ પણ વસ્તુ જે આપણે ઉત્પાદન માટે ઉપયોગમાં આવતી હોય એવી દરેક વસ્તુને આપણે કેપિટલ કન્સિડર કરવું જોઈએ. બીકોઝ આપણે અહીંયા આગળ જે કેપિટલ સમજી રહ્યા છે, જે ભણી રહ્યા છે, એ ફેક્ટર ઓફ પ્રોડક્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી ભણી રહ્યા છે. એટલા માટે અહીંયા આગળ આપણે એ જ વસ્તુને કેપિટલ કન્સિડર કરીશું જે વસ્તુ આપણા ઉત્પાદન માટે કામ લાગશે. ઓકે, હવે આપણે અહીંયા આગળ પ્રશ્ન થાય તો શું સાહેબ આપણે મનીને કેપિટલ કહી શકાય? ઇઝ મની કેપિટલ? તો યસ, સામાન્ય લેંગ્વેજમાં જોવા જઈએ તો મની જે છે, રૂપિયા જે છે, કેપિટલ છે. પણ જો ફેક્ટર ઓફ પ્રોડક્શનની દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો શું કેપિટલ કહેવાશે? તો લેટ્સ સી ધેટ. In ordinary language, capital is used in the sense of money. But when we talk of capital as a factor of production, it is quite wrong to confuse capital with money. સામાન્ય સેન્સમાં જોઈએ તો રૂપિયા જે છે ને, મની જે છે, ઇટ ઇઝ કેપિટલ. બટ ફેક્ટર ઓફ પ્રોડક્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આપણે કેપિટલ અને મનીને કન્ફ્યુઝ કરી દઈશું. એકચ્યુઅલી રૂપિયાને કેપિટલ કન્સિડર ન કરી શકાય. દેર ઇઝ નો ડાઉટ દેટ મની ઇઝ અ ફોર્મ ઓફ વેલ્થ. રૂપિયા એક સંપત્તિનો પ્રકાર છે. એન્ડ ઇટ ઇઝ ઇન્કમ when it is lent out. જ્યારે એ રૂપિયાને આપણે કોઈને ઉછીને આપીએ છીએ તો એ રૂપિયા આપણને કમાઈને આપશે, આવક ઇન્ટરેસ્ટના સ્વરૂપમાં આપણે કમાઈને આપશે. બટ ઇટ કેન નોટ બી કોલ્ડ એઝ કેપિટલ. પણ એને આપણે કેપિટલ ના કહી શકાય. કેપિટલ ઇઝ અ ફેક્ટર ઓફ પ્રોડક્શન બટ મની એઝ સચ ડઝ નોટ સર્વ એઝ ફેક્ટર ઓફ પ્રોડક્શન. કેપિટલ જે છે ને એ ફેક્ટર ઓફ પ્રોડક્શન છે, પણ મની, રૂપિયા, એ ડાયરેક્ટલી આપણા ફેક્ટર ઓફ પ્રોડક્શનમાં કામ લાગતા નથી. બટ રૂપિયાની મદદથી જે બધી વસ્તુ આપણે પરચેસ કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ મશીનરી છે, રો મટીરિયલ, that helps us to produce production. Okay, it is another thing that with money we can buy machinery and raw materials which then serve as that factor of production. જેમણે કીધું એ પ્રમાણે કે રૂપિયાની મદદથી જે બધી વસ્તુ આપણે ખરીદીએ છીએ, મશીનરી ખરીદીએ છીએ, રો મટીરિયલ ખરીદીએ છીએ, એ વસ્તુ આપણા ઉત્પાદન માટે કામ લાગશે. તો એ વસ્તુઓને આપણે કેપિટલ કન્સિડર કરી શકાય. ડાયરેક્ટલી મનીને આપણે કેપિટલ કન્સિડર ના કરી શકાય. તો ચલો, આના જેવો જ એક બીજો પ્રશ્ન પણ મગજમાં આવે. આર સિક્યુરિટીઝ એન્ડ શેર્સ આર કેપિટલ? શું આ જે સિક્યુરિટીઝ હોય છે, બોન્ડ્સ હોય છે, ડિબેન્ચર્સ હોય છે, પ્રેફરન્સ શેર્સ હોય છે, ઇક્વિટી શેર્સ હોય છે, શું આ બધાને આપણે કેપિટલ કહી શકાય? અગેન, મનીની જેમ જ, રૂપિયાની જેમ જ એ ડાયરેક્ટલી આપણે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે? નો. તો શું આપણે એને કેપિટલ કહી શકાય? નો. There is no doubt that securities, bonds, stocks, shares, etc. possessed by a man yield income to him. આ બધી વસ્તુ રૂપિયા કમાઈ આપે છે, વ્યક્તિ માટે સંપત્તિ છે, બટ they cannot be called capital. બટ એને આપણે કેપિટલ ના કહી શકાય because they represent only title of ownership rather than factor of production. because એ ફક્ત એ ટાઇટલ ઓન કરે છે પણ એ ફેક્ટર ઓફ પ્રોડક્શન કહી શકાશે નહીં. કેપિટલ હેઝ ઓલ્સો બીન ડિફાઇન્ડ એઝ અ પ્રોડ્યુસ્ડ મીન્સ ઓફ પ્રોડક્શન. એને આપણે પ્રોડક્શનના પ્રોડ્યુસ્ડ મીન્સ તરીકે ઉપયોગી કહી શકીએ છીએ. મતલબ કેપિટલ એક એવી વસ્તુ છે જે ઉત્પાદન થયેલી વસ્તુ છે, જે જાતે બનેલી નથી. This definition distinguishes capital from land and labor. અને આ જો વ્યાખ્યા આપણે જોઈએ તો આ કેપિટલ જે છે લેન્ડ અને લેબરથી અલગ પડે છે. બીકોઝ બોથ લેન્ડ એન્ડ લેબર આર નોટ પ્રોડ્યુસ્ડ ફેક્ટર. આ બંને વસ્તુને ઉત્પાદન કરવામાં આવતા નથી. Land and labor are often considered as primary or original factor of production. અને આપણે પ્રાઇમરી અથવા તો ઓરિજિનલ ફેક્ટર ઓફ પ્રોડક્શન કહીએ છીએ. બટ capital is not a primary or original factor. It is produced
આ કેવા હોય છે? બનેલા છે. કેપિટલ ફેક્ટર ઓફ પ્રોડક્શન. કેરેક્ટરિસ્ટિક્સ શું છે ભાઈ? હવે એ સમજીએ. ચલો, કેપિટલની લાક્ષણિકતાઓ શું છે? ધ ફોલોઈંગ આર ધ મેઇન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કેપિટલ. પહેલું, કેપિટલ ઇઝ મેન મેડ. આ કેવું છે? કૃત્રિમ વસ્તુ છે, કુદરતી નથી. બીકોઝ આ માણસે બનાવેલી વસ્તુ છે. ઇટ ઇઝ ધેરફોર પોસિબલ ટુ ઇન્ક્રીઝ ઇટ સપ્લાય વેન ધ સિચ્યુએશન રિક્વાયર્સ. એટલે જ્યારે સિચ્યુએશન ડિમાન્ડ કરશે ત્યારે આપણે એનો સપ્લાય જો વધારવો હશે તો આપણે વધારી શકીએ છીએ. ઇટ ઇન્વોલ્વ્સ ધ એલિમેન્ટ ઓફ ટાઈમ. આમાં એક સમયનો પણ મુદ્દો જોડાયેલો છે. એઝ ઇટ રેન્ડર્સ ઇટ સર્વિસ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. આનો મતલબ સમજો. તમે આજે કોઈ મશીનરી ખરીદી તો અમુક વર્ષો સુધી એ મશીનરી આપણને હેલ્પ કરશે કે નહીં કરે? તો એટલા માટે કહી શકાય કે લોંગ ટાઈમ સુધી એ કેપિટલ શું કરે છે? આપણને મદદ કરે છે, સર્વિસ કરે છે. That is why payment for capital is calculated in terms of so much percent per annum. એટલે આપણે એવું કહી શકાય કે જે કેપિટલ છે ને એને પર એનમ કેટલા પર્સન્ટ રિટર્ન મળશે એ સંદર્ભમાં આપણે એને કેલ્ક્યુલેટ કરીએ છીએ. The use of capital makes a roundabout method of production possible. Its application increases efficiency and with which it is combined and used. Productive power of all the factor with which it is combined and used. જો આને ધ્યાનથી સમજો. કેપિટલ એ છે ને એક રાઉન્ડ અબાઉટ મેથડ છે. આનો મતલબ કેપિટલની મદદથી ઓવરઓલ જે પ્રોડક્શન છે, પ્રોડક્ટિવ પાવર જે છે આપણો વધી જતો હોય છે. મતલબ કેપિટલની મદદથી આપણે મશીનરી લાવી શકીએ છીએ, આધુનિક મશીનરી, લેટેસ્ટ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ્સ લાવી શકીએ છીએ, સારામાં સારી ક્વોલિટીનું રો મટીરિયલ લાવી શકીએ છીએ. ઇન શોર્ટ, આ બધું કરવાથી કેપિટલની મદદથી શું કરી શકીએ છીએ? આપણી પ્રોડક્શન અને પ્રોડક્ટિવ જે ક્ષમતા છે તે આપણી વધી જતી હોય છે. આશા રાખું છું અહીંયા સુધી બધાને ખ્યાલ આવ્યો હશે. હવે આગળ વાત કરીએ. ફિક્સ્ડ કેપિટલ એટલે શું અને વર્કિંગ કેપિટલ એટલે શું? જો આ કેપિટલના બે પ્રકાર આપણને સમજાય છે, ફિક્સ્ડ કેપિટલ અને વર્કિંગ કેપિટલ. એકાઉન્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ફિક્સ્ડ કેપિટલ અને વર્કિંગ કેપિટલ આપણને ખબર જ છે, પણ અહીં આગળ શું કહેવા માંગે છે? લેટ્સ સી ધેટ. Capital may be divided into fixed capital and working capital. So fixed capital are durable use producer goods which are used in the production again and again till they wear out. મતલબ આ એવા ગુડ્સ છે, એવા પ્રોડ્યુસર્સ ગુડ્સ છે કે જે આપણે લાંબા સમય સુધી અગેન એન્ડ અગેન વારંવાર જ્યાં સુધી એ ઉપયોગમાંથી એ વસ્તુ બગડી ના જાય ત્યાં સુધી આપણે એને વાપરી શકીએ છીએ. જેમ કે મશીનરી. જો ઉદાહરણ આપેલા છે, મશીનરી, ટૂલ્સ, રેલવેઝ, ટ્રેક્ટર્સ, ફેક્ટરીઝ એટસેટ્રા આ બધાને શું કહેવાશે? ફિક્સ્ડ કેપિટલ. ફિક્સ્ડ કેપિટલ ડઝ નોટ મીન ફિક્સ્ડ ઇન લોકેશન. ફિક્સ્ડ કેપિટલનો મતલબ એવું નહીં કે એક જ જગ્યાએ હોય. ના. ફિક્સ્ડ કેપિટલનો મતલબ જે લાંબા સમય સુધી આપણને મદદરૂપ થવાના છે, લાંબા સમય સુધી આપણને હેલ્પફુલ થવાના છે એની વાત છે. Capital like plant, tractors and factories are called fixed because if money is spent upon these durable goods, it becomes fixed for a long period in contrast with the money spent in purchasing of raw material, which is released as soon as the goods made with them are produced goods sold out. Producer goods sold out. In short, સમજો જે આપણે પ્લાન્ટ નાખ્યો, ટ્રેક્ટર્સ ખરીદ્યા, આવા મશીનરી ખરીદ્યા, ફેક્ટરી સેટઅપ કરી, આ એકવાર સેટઅપ કર્યા પછી લાંબા સમય સુધી આનો આપણે ઉપયોગ કરવાના છે, એટલા માટે એને ફિક્સ્ડ કેપિટલ કહેવાના છે. પણ આપણે રો મટીરિયલની વાત કરીએ તો રો મટીરિયલ એકવાર પરચેસ કર્યું, એની મદદથી આપણે ગુડ્સ બનાવ્યા, માર્કેટમાં વેચાઈ ગયું, હિસાબ પૂરો. મતલબ રો મટીરિયલ જે છે ને એને ફિક્સ કેપિટલ ના કહી શકાય. દેટ ઇઝ કોલ્ડ વર્કિંગ કેપિટલ. તો ચલો આને પણ સમજીએ કે વર્કિંગ કેપિટલ એટલે શું. ઓન ધી અધર હેન્ડ ઇન્ક્લુડ સિંગલ યુઝ. વર્કિંગ કેપિટલ કેવી હોય કે જેનો આપણે એક જ વાર ઉપયોગ કરીએ, જેમ કે હમણાં વાત કરીએ પ્રમાણે રો મટીરિયલ, ગુડ્સ ઇન પ્રોસેસ એન્ડ ફ્યુઅલ, આ બધી વસ્તુ કેવી છે? વર્કિંગ કેપિટલ છે. દે આર યુઝડ અપ ઇન અ સિંગલ એક્ટ ઓફ કન્ઝમ્પશન. આ એક જ વાર ઉપયોગમાં આવે છે. મોરઓવર, money spent on them is fully recovered when goods made with them are sold in the market. એકવાર આ વસ્તુને માર્કેટમાં વેચી તો એના રૂપિયા પણ આપણે રિકવર કરી શકીએ છીએ. ચલો, તો આ બે વસ્તુ આપણે સમજ્યા. ફિક્સ્ડ કેપિટલ કે જે લાંબા સમય સુધી ઉપયોગમાં આવશે અને વર્કિંગ કેપિટલ જે એક જ વાર ઉપયોગમાં આવે છે. આગળ વાત કરીએ વેલ્થ એન્ડ કેપિટલ. ફ્રોમ ધ ડેફિનેશન ઓફ કેપિટલ, it is clear that capital consists of valuable economic goods which are scarce, કે જે વેલ્યુએબલ હોવા જોઈએ, અછત જેની હોવી જોઈએ. such goods are called wealth in economics. આવા ગુડ્સને ઇકોનોમિક્સની ભાષામાં સંપત્તિ કહેવામાં આવેલી છે. all capital therefore is wealth. અને એટલા જ માટે જેટલી પણ કેપિટલ છે બધી જ કેપિટલને શું ગણવામાં આવે છે? વેલ્થ કન્સિડર કરવામાં આવે છે. બટ all wealth is not capital. બધી કેપિટલ એ વેલ્થ છે, પણ બધી વેલ્થ એ કેપિટલ કહી શકાય નહીં.
only that part of wealth which is used productively is called capital. જે સંપત્તિ પ્રોડક્ટિવલી યુઝ થાય છે ફક્ત એ જ સંપત્તિને આપણે કેપિટલ કન્સિડર કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ધ કાર વિચ ઇઝ યુઝડ ફોર પર્સનલ એન્જોયમેન્ટ ઇઝ વેલ્થ બટ ઇટ ઇઝ નોટ કેપિટલ. ગાડી હોય આપણે પોતાના એન્જોયમેન્ટ માટે યુઝ કરીએ છીએ, એની મદદથી આપણે કોઈ પ્રોડક્શનના કામકાજ થતા નથી, તો એ સંપત્તિ છે પણ એને આપણે કેપિટલ કહી શકાશે નહીં. ઇન શોર્ટ એટલું યાદ રાખો, આપણે કેપિટલ કોને કહીશું? જે વસ્તુ આપણા ઉત્પાદનમાં મદદરૂપ થશે, આપણા ઉત્પાદન કરવામાં કામ લાગશે, એ જ વસ્તુને આપણે કેપિટલ કહેવાના છે. ઓકે, વેલ્થ એન્ડ કેપિટલ આર ધેરફોર નોટ સિનોનિમસ. એટલા માટે વેલ્થ અને કેપિટલને સિનોનિમસ કન્સિડર કરવામાં આવતા નથી. ચલો આગળ વાત કરીએ હવે કેપિટલ એન્ડ ઇન્કમ. કેપિટલ એન્ડ ઇન્કમ શુડ બી ડિસ્ટિંગ્યુશ્ડ ફ્રોમ ઈચ અધર. બંનેને એકબીજાથી અલગ પાડવામાં આવે છે. કેવી રીતના? The factory that a man owns is his capital, but the profit that he gets out of it every year is his income. જો જે ફેક્ટરી એને સેટઅપ કરી છે ને એ એના રૂપિયામાંથી કે જેનાથી પણ કરી હોય તો એ એના માટે શું કહેવાય? કેપિટલ. પણ એક ફેક્ટરીમાંથી જે રૂપિયા કમાય છે ને એ કેપિટલ નથી, એ એની ઇન્કમ છે. કેપિટલ ઇઝ અ ફંડ. જો લખ્યું છે શું? કેપિટલ ઇઝ અ ફંડ ઓર ફંડ. કેપિટલ જે છે ને ફંડ કોન્સેપ્ટ છે, જ્યારે ઇન્કમ એ ફ્લો કોન્સેપ્ટ છે. ઇન્કમ ફ્લોઝ એટ રેગ્યુલર ઇન્ટરવલ એન્ડ ઇટ ઇઝ કેલ્ક્યુલેટેડ પર વીક, પર મંથ ઓર ઇવન પર યર. કેપિટલ કેવું છે? એક પ્રકારનું ફંડ જેવું છે કે એકવાર આપણે ધંધામાં નાખ્યા એટલે એ કામ લાગવાના છે. પણ ઇન્કમ કેવું છે? એક ફ્લો કોન્સેપ્ટ છે, એ સમયે વારે ઘડી એમાં આપણે કન્ટિન્યુઅસ રૂપિયા મળ્યા કરશે. ઓકે, હવે આપણે બીજો પણ એક સાથે પ્રશ્ન લઈ લઈએ કે શું ઇઝ લેન્ડ કેપિટલ? આ જે જમીન છે શું એને આપણે કેપિટલ કહી શકાય? તો જો લેન્ડ ઇઝ નેચર્સ ગિફ્ટ. લેન્ડ એ કેવી છે ભાઈ? નેચર્સ ગિફ્ટ છે ટુ મેન. ઇટ ઇઝ લિમિટેડ ઇન એરિયા. એના જગ્યા કેવી છે ભાઈ? લિમિટેડ છે. એન્ડ ઇટ ઇઝ ઇન ઇન્ફાઇનાઇટ વેરાયટી. અને એની ઉપયોગ આપણે અલગ અલગ બહુ જ બધી રીતના એનો ઉપયોગ કરી શકાય છે. ઓન ધી અધર હેન્ડ કેપિટલ ઇઝ મેનમેડ. પણ કેપિટલ જે છે કેવું છે ભાઈ? મેનમેડ છે. લેન્ડ કેવું છે? નેચરલ વસ્તુ છે. And can be increased at a will. Lends lack mobility, whereas capital is fairly mobile. જો આ ડિફરન્સીસ આપેલા છે આપણને. પહેલો ડિફરન્સ શું વાત કરી કે જમીન જે છે, લેન્ડ જે છે એ નેચરલ વસ્તુ છે, કેપિટલ એ મેનમેડ છે. બીજું, જમીન જે છે એ લિમિટેડ છે, કેપિટલ એ ઇન્ફાઇનાઇટ પણ હોઈ શકે છે. બીજી વસ્તુ, જમીન જે છે ને એ મોબાઈલ નથી, મતલબ એક જગ્યાની જમીન ઉચકીને આપણે બીજી જગ્યાએ લઈ નથી જઈ શકતા, જ્યારે કેપિટલ ઇટ ઇઝ ફેરલી મોબાઈલ, એને આપણે મૂવ કરી શકીએ છીએ. બીજું, લેન્ડ હેઝ નો સપ્લાય પ્રાઇસ. જમીનની કોઈ સપ્લાય પ્રાઇસ નથી. એન્ડ ઇટ સપ્લાય ડઝ નોટ ડિપેન્ડ ઓન ધ પ્રાઇસ ફોર ઇટ્સ યુઝ, દેટ ઇઝ રેન્ટ. જમીનને કોઈ સપ્લાય પ્રાઇસ આપણે નક્કી ના કરી શકાય કે ભાઈ જમીન મારે વધારવી છે, વધારવા માટે ના, એની કોઈ સપ્લાય પ્રાઇસ હોતી નથી. હા, એને યુઝ પ્રાઇસ હોઈ શકે, જેમ કે જમીનનો ઉપયોગ કરો તો એની પ્રાઇસ તમે રેન્ટ તરીકે લઈ શકો છો. ઇફ therefore rent falls, its supply cannot be withdrawn. મતલબ જો ભાડા ઓછા થઈ ગયા તો એનો સપ્લાય પાછો ખેંચો, મતલબ જમીન ઓછી કરતો, આવું થવાનું છે ના. એનો મતલબ એના સપ્લાય વધારે ઓછું કરી શકાતું નથી. બટ સપ્લાય ઓફ કેપિટલ વેરીઝ વિથ ઇટ્સ પ્રાઇસ. પણ કેપિટલનો જે સપ્લાય છે એની પ્રાઇસ પર ડિપેન્ડ કરે. જો એનો સપ્લાય, એની પ્રાઇસ ધારો કે ઓછી થઈ ગઈ તો આપણે સપ્લાય ઓછી કરી શકીએ છીએ, બરાબર. ફોર ઓલ ધીઝ રીઝન્સ લેન્ડ કેન બી ડિસ્ટિંગ્યુશ્ડ ફ્રોમ કેપિટલ એન્ડ ઇટ કેન નોટ બી રિગાર્ડેડ એઝ કેપિટલ. એટલા માટે જે જમીન છે ને એ કેપિટલથી કેવું છે? અલગ છે. તેને આપણે કેપિટલ અને જમીન બંનેને આપણે મિક્સ કન્સિડર કરી શકતા નથી. ઓકે, તો આ થયો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન. ચલો સેકન્ડ ક્વેશ્ચનમાં આપણે જઈએ. સેકન્ડ ક્વેશ્ચન આપણને શું સમજાવે છે? એક્સપ્લેન ફંક્શન્સ ઓફ કેપિટલ. કે ભાઈ કેપિટલના શું કામો હોય છે? ફંક્શન્સ એટલે કાર્ય. કેપિટલ ઇઝ વેલ્યુડ ફોર વેરી યુઝફુલ ફંક્શન. ઇટ પરફોર્મ્સ ઇન ધ પ્રોડક્શન ઓફ વેલ્થ. કેપિટલ એ બહુ જ ઉપયોગી વસ્તુ છે, એની મદદથી આપણે સંપત્તિનું ઉત્પાદન કરી શકીએ છીએ. ઇનફેક્ટ પ્રોડક્શન વુડ ઓલમોસ્ટ કમ ટુ સ્ટેન્ડ સ્ટીલ વિધાઉટ એડિક્વેટ એન્ડ સુટેબલ સપ્લાય ઓફ કેપિટલ. કે પ્રોડક્શનનું જે કામકાજ છે ને સ્ટેન્ડ સ્ટીલ થઈ જશે, મતલબ અટકી જશે, જો આપણી પાસે પૂરતો કેપિટલનો સપ્લાય નહીં હોય, સુટેબલ કેપિટલનો સપ્લાય નહીં હોય તો આપણું પ્રોડક્શનના કામો અટકી જશે. તો લેટ્સ સી હવે કેપિટલની મદદથી આપણે કયા કયા કામો કરી શકીએ છીએ. તો પહેલું, સપ્લાય ઓફ રો મટીરિયલ. કેપિટલની મદદથી આપણે રો મટીરિયલનો સપ્લાય ક્રિએટ કરી શકીએ છીએ. કેપિટલ સપ્લાયઝ રો મટીરિયલ. એવરી બિઝનેસમેન મસ્ટ હેવ ઓન હેન્ડ a sufficient supply of raw material of a good quality. A cotton mill must have cotton
ready in its go down, a paper mill must keep straw or bamboo cutting, a sugar mill must buy large quantity of sugar cane, and so on. And this is undoubtedly very essential. Otherwise, how is production to go on? જો કોઈ પણ પ્રકારનો ધંધો હોય, કોઈ પણ પ્રકારની ફેક્ટરી હોય, એનું જે રો મટીરિયલ છે એનો સપ્લાય સતત રહેવો જોઈએ. અને આ રો મટીરિયલનો સપ્લાય કેવી રીતના આવશે? તો કે એના માટે રૂપિયા જોઈએ. એ રૂપિયા શું છે? કેપિટલ. તો કેપિટલની મદદથી આપણે સમયસર પૂરતા પ્રમાણમાં યોગ્ય ક્વોલિટીનું રો મટીરિયલ આપણે સપ્લાય કન્ટિન્યુઅસ કરી શકીએ. અહીં 2-3 ઉદાહરણ આપ્યા છે કે ભાઈ કપડાં બનાવતી કોઈ કંપની હોય તો એના માટે જે કોટન છે, જે કપાસ છે, રૂ જે છે એનો પૂરતો સ્ટોક હોવો જોઈએ. પેપર બનાવતી કોઈ કંપની છે તો એના માટે સ્ટ્રોઝ એન્ડ બેમ્બુ કટિંગ્સ પૂરતા પ્રમાણમાં હોવો જોઈએ. કોઈ ખાંડ બનાવતી, સુગર બનાવતી કંપની, એના માટે સુગર કેન પૂરતા પ્રમાણમાં અવેલેબલ હોવી જોઈએ. તો આ બધી વસ્તુ. ચલો, સેકન્ડ પોઈન્ટ આપ્યો છે, સેકન્ડ ફંક્શન છે સપ્લાય ઓફ એપ્લાયન્સીસ એન્ડ મશીનરી. જે રીતના આપણે કેપિટલની મદદથી રો મટીરિયલ લાવી શકીએ છીએ ધંધાની અંદર, એ રીતના જે જરૂરી એપ્લાયન્સીસ છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, મશીનરી છે, તે પણ લાવી શકીએ છીએ. Another equally necessary function that capital performs is that supply of tools, implements, and appliances. It is clear that these things are essential for production. આ બધી વસ્તુ ખબર છે કે આ બધી વસ્તુ બહુ જરૂરી છે ઉત્પાદન માટે. Without their aid, large scale production is impossible. આ બધા જે સાધન સામગ્રી છે, આ બધા વગર આપણે લાર્જ સ્કેલ પર પ્રોડક્શન કરી જ નથી શકતા. Tools are needed even in the most primitive stage of economic development. ઇકોનોમિક ડેવલપમેન્ટનું પ્રિમિટિવ એટલે બહુ જ પ્રાથમિક જે તબક્કો છે ને, ત્યારે પણ આપણને ટૂલ્સની તો જરૂરત પડી. અરે એ છોડો, આપણે જ્યારે પાશ્ચાત્ય જગતની વાત કરીએ, જે પ્રાચીન સમયની વાત કરીએ, જ્યારે લોકો આદિમાનવ હતા, બરાબર, એ સમયે પણ લોકોએ પથરાથી, લાકડાથી બધા વસ્તુઓ બનાવી હતી, જેનાથી એ લોકો બીજી બધી વસ્તુઓ બનાવી શકે. બટ they are all more necessary today. આજના સમયે એ બધી વસ્તુનો ઉપયોગ વધારે થઈ ગયો છે. When production has become capitalist, જ્યારે વસ્તુઓ બધું ઉત્પાદન કેવું થઈ ગયું છે, જ્યારથી મૂડીવાદી અર્થતંત્ર બનવા લાગ્યા છે, જ્યારથી સાધનોનો ઉપયોગ, મશીનરીનો ઉપયોગ થવાનો ચાલુ થઈ ગયો છે, ત્યારથી તો આપણે વધારે કેપિટલની જરૂરત પડે છે. મોડર્ન ઇન્ડસ્ટ્રી ઇઝ હાઈલી મિકેનાઇઝ. જે મોડર્ન ઇન્ડસ્ટ્રી છે એમાં તો બધા મશીનો જ હોય છે. ઇવન એગ્રીકલ્ચર એમ્પ્લોયઝ ઓલ સોર્ટ ઓફ મશીન્સ. આજકાલ તો ભાઈ ખેતીવાડીમાં પણ બધા જો મશીનોનો ઉપયોગ થાય છે, જેમ કે ટ્રેક્ટર્સ, થ્રેશર્સ, હાર્વેસ્ટર્સ, કમ્બાઇન્સ, એટસેટ્રા. ઓલ ધીઝ આર ઓબ્ટેન્ડ વિથ કેપિટલ. અને આ બધી વસ્તુ આપણે શેની મદદથી લઈ શકીએ, ખરીદી શકીએ? કેપિટલની મદદથી. નેક્સ્ટ, પ્રોવિઝન ઓફ સબસિસ્ટન્સ. ભાઈ આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટે, સબસિસ્ટન્સ માટે, જાળવણી રાખવા માટે પણ એનું પ્રોવિઝન કરવું પડે. કેપિટલ એના માટે પણ જરૂરી છે. તો જો capital provides subsistence to the laborers while they are engaged in production. They must have food, clothes and lodging. કોઈ પણ લેબર હોય એમને રોટી કપડા મકાનની તો જરૂરત પડે. તો એ રોટી કપડા મકાનની જરૂરત પૂરી કરવા માટે એ લોકોને શેની જરૂર પડશે? રૂપિયાની. અને રૂપિયા એટલે અલ્ટિમેટલી શું છે? કેપિટલ. Production today is a long drawn out affair and has to pass through many stages. પ્રોડક્શન આજના સમયમાં વાત કરીએ તો બહુ લાંબા સમયથી ચાલતી આવેલી પ્રક્રિયા છે. પ્રોડક્શન બહુ લાંબુ પણ હોઈ શકે છે, બરાબર, અને ઘણા બધા સ્ટેજીસમાંથી પણ પ્રોડક્શનને પસાર થવું પડી શકે છે. It may be after years that the goods reach to the market and bring income to the manufacturer. Means must be found in the meantime to bridge this gap, and this is the function which capital performs. It provides means of subsistence for workers when they are engaged in the work of production. જો એક વસ્તુ સમજો, આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કર્યું, એ માર્કેટમાં જશે, માર્કેટમાં વેચાશે, પછી રૂપિયા આવશે, પણ ત્યાં સુધી શું? ત્યાં સુધી આપણે જીવવાનું તો થોડી ના બંધ કરી દેવાના, ત્યાં સુધી આપણે થોડી ખાવાનું બંધ કરી દેવાના, ત્યાં સુધી આપણા અસ્તિત્વને ટકાઈ રાખવા માટે પણ તો રૂપિયાની જરૂર પડશે ને. એ રૂપિયા શું છે? કેપિટલ. ઇન શોર્ટ, ધંધાને અધવચ્ચેના સમયમાં ટકી રહેવા માટે, પ્રોડક્શન થવાથી લઈને માર્કેટમાં માલ વેચાવા સુધીના સમય માટે પણ એમને ફંડ ફાળાની જરૂર પડે છે, અને ત્યાં આગળ કેપિટલ મદદરૂપ થાય છે. ચલો, provision of means of transport. Goods have not only to be produced, they have also to be transported to the market and put into customers' hand. For this purpose, means of transports like railways, motor, truck are essential. A part of capital must be devoted to the supply of these needs. ખાલી ગુડ્સનું ઉત્પાદન કરી દીધું એટલે કામ પતી ગયું? ના, એને માર્કેટમાં લઈ જવો પડશે, કસ્ટમર સુધી પહોંચાડવો પડશે, અને એના માટે શેની જરૂર પડે? ટ્રાન્સપોર્ટની. પણ ટ્રાન્સપોર્ટ માટે પણ તો આપણે રેલવે, મોટર્સ, ટ્રક્સ આ બધાની જરૂર પડે ને, બરાબર? તો એ બધી વસ્તુઓ પાછળ પણ આપણો થોડો ઘણો ફંડ ફાળો, કેપિટલ વપરાયેલી હોવી જોઈએ. અને લાસ્ટ પોઈન્ટ આમાં શું કીધું છે? પ્રોવિઝન ઓફ એમ્પ્લોયમેન્ટ.
In modern times, capital is performing another very important function, that is to provide employment. કેપિટલની મદદથી આપણે એમ્પ્લોયમેન્ટ પણ પ્રોવાઈડ કરી શકીએ છીએ. And this function is of special importance to underdeveloped or developing economies. અને આ બહુ સ્પેશિયલ ઇમ્પોર્ટન્સ છે કોના માટે? અંડરડેવલપ્ડ અથવા તો ડેવલપિંગ ઇકોનોમીઝ માટે. Among the determinants of employment in a country, probably the most important is the saving and its investment in the form of capital. જો આપણે એમ્પ્લોયમેન્ટની વાત કરીએ તો કોઈ પણ કન્ટ્રીની અંદર એમ્પ્લોયમેન્ટના જે મુખ્ય ડિટર્મિનન્ટ છે કયા છે? એ છે સેવિંગ્સ, બચત થવી અને એ બચતનું ઇન્વેસ્ટમેન્ટ થવું. જો બચત થશે, ઇન્વેસ્ટમેન્ટ થશે તો એ કેપિટલનું સ્વરૂપ લેશે અને એ કેપિટલની મદદથી કંપનીમાં વધારે ઇન્વેસ્ટમેન્ટના કામ થશે, પ્રોડક્શનના કામ થશે અને વધારે લોકોને રોજગાર મળી શકશે. Application of capital to agriculture, trade, transport, and industries create work on the farms, in the factories, in the commercial houses, on the roads, railways, ships, etc. In short, એવું સમજો, જ્યારે આપણે રૂપિયાને ઉપયોગમાં લઈએ છીએ એ કોઈ પણ ક્ષેત્રમાં હોય કે એગ્રીકલ્ચર, ટ્રેડ, ટ્રાન્સપોર્ટ, ઇન્ડસ્ટ્રી, કોઈ પણ જગ્યાએ એ બધા રૂપિયાની મદદથી આપણે અલગ અલગ જગ્યાઓ પર એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી શકીએ છીએ. ફેક્ટરીઝમાં, કોમર્શિયલ હાઉસીસમાં, ફાર્મ્સમાં, રોડ્સ, રેલવે, શિપ્સ, આ બધી જગ્યા પર. It is the lack of capital which is responsible for unemployment. બેરોજગારીનું એક મુખ્ય કારણ શું હોઈ શકે? કેપિટલ. ઓર અંડરએમ્પ્લોયમેન્ટ ઇન બેકવર્ડ કન્ટ્રીઝ. બેકવર્ડ કન્ટ્રીઝમાં પણ તમે જો લોકોને કેમ નોકરી, રોજગાર, ધંધો નહીં મળતો? કારણ કે એમની પાસે પૂરતા પ્રમાણમાં મૂડી નથી. A sure way to tackle the problem is to create more and more capital. In short, અહીંયા એવું કહે છે વધારે જો તમારે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવી હશે તો તમારે વધારે ને વધારે કેપિટલ પણ ક્રિએટ કરવી પડશે. આશા રાખું છું તમને આ બે ક્વેશ્ચનમાં સમજાઈ ગયો હશે. હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણે સેકન્ડ વિડીયોમાં કવર કરીશું. કન્ટિન્યુઅસ તમારે વિડીયો જોતા રહેવું હોય આ સંદર્ભમાં અને આપણા F1ના રિલેટેડ પણ જે બીજા નવા વિડીયોઝ તમારે જોવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેનાથી તમને આવનારા સમયમાં વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે અને તમને સમયસર વિડીયોઝનો લાભ મળી શકે. ધન્યવાદ.